ઇન જનરલ ડે ટુ ડે લાઈફમાં મને ઓબ્ઝર્વેશન મારું પહેલેથી થોડું કદાચ વધારે મને લેટર ઓન રિયલાઇઝ થયું કે આને ઓબ્ઝર્વેશન કહેવાય. કદાચ એટલે તમે આમ બહુ શાંત છો. શાંત તો ખબર ને, વિચારું છું ખરો. ઇન્ટ્રોવર્ટ કદાચ એવું કે મને લોકો સામે કદાચ ખુલતા થોડો સમય લાગે છે એવું છે. કે તો ભાઈ આ થોડું લાંબુ ચાલશે પોડકાસ્ટ. જલ્દથી આવજો. જે દિવસે અમે પાવાગઢમાં ત્યાં શૂટ કરી રહ્યા હતા એમાંનો એક દિવસ એવો હતો કે જેમાં ત્યાંથી કોઈક પગપાળા યાત્રીઓ આવ્યા હતા અને અમે જ્યાં શૂટ કરતા હતા તો ત્યાં જ એમને રહેવાનું હતું. ક્યાં તો અમારો શોટ ચાલુ છે, કેમેરો ચાલુ છે અને એક સાથે ફ્રેમમાં 450 લોકો એન્ટર થઈ ગયા હતા. વધારે ને વધારે અમારો ટાઈમ, સમય, અમારી જે પણ અમારી ફિઝિકલ જે પણ ડિમાન્ડ કરે છે ફિલ્મ, એ બધું જ અમે આપવા તૈયાર છે કે એટલીસ્ટ આપણે આપણું 100-200% આપી દઈએ. દેન લેટ ધ ડેસ્ટિની ડિસાઇડ. Hello everyone, welcome to the talk show Extreme Gratitude, the talk show where we invite people who are passionate about something or who are contributing in different ways. With that intention, our today's guest is Mr. પૂર્વેશ પરમાર. દોસ્તો, પૂર્વેશ પરમાર એક લેખક છે, એક ડિરેક્ટર પણ છે અને એઝ અ ડિરેક્ટર એમની આ પહેલી ફીચર ફિલ્મ આવી રહી છે જેનું ટાઇટલ છે જલુલ જલુલથી આવજો. આ પર્ટિક્યુલર એપિસોડમાં તમને જોવા મળશે કે પૂર્વેશ એમની સ્ટોરી વિશે જણાવી રહ્યા છે, એમનું બેકગ્રાઉન્ડ, એમનું એજ્યુકેશન, પ્લસ એમનો એઝ અ ફિલ્મ મેકર તરીકે શું ઢળાવ છે, એમના શું વિચારો છે, આ ફિલ્મ બનાવવા માટે એમને શું ચેલેન્જીસ આવી છે, એ ચેલેન્જીસને કેવી રીતે એમણે ઓવરકમ કરી છે અને એમનો અને એમની ટીમનો આ મૂવીને સક્સેસ બનાવવા માટે શું પ્રયાસ છે. તો મિત્રો, વધારે રાહ જોયા વગર આપણે આ એપિસોડની શરૂઆત કરીએ. થેન્ક યુ. લાઇટ્સ, કેમેરા, એક્શન. થેન્ક યુ પૂર્વેશ, થેન્ક યુ ફોર કમિંગ ઓન ધ શો એક્સ્ટ્રીમ ગ્રેટિટ્યુડ. થેન્ક યુ સો મચ. કેમ છો? આઈ એમ ગ્રેટ. થેન્ક યુ સો મચ. યસ. ઓકે. મને એક વિચાર આવતો હતો કે આપણે લગ્નમાં ઇન્વિટેશન આપીએ ને એમ, હા, તો એમ લિમિટેડ ઇન્વિટેશન હોય એમ કે 100, 200, 500, 1000 એમ. તમે બધાને જ બોલાવો છો. તો શું છે? હા, કારણ કે અમે લગ્ન પણ મોટા પાયે કરી રહ્યા છે. ઓકે. હા, એમાં એક ખાલી એક ઘર કે એક પરિવાર કે એક સિટી પૂરતું નથી. બરાબર. એ ઓવરઓલ ગુજરાત, મુંબઈને અમે ટાર્ગેટ કરી રહ્યા છે. એટલે આટલું મોટું ગ્રેન્ડ વેડિંગ કરી રહ્યા છે. એટલે અમે લોકોને વધારે આગ્રહ કરીને બોલાવી રહ્યા છે કે જલુલ જલુલથી આવો. હા, હવે તમે શીખી ગયા છો પ્રમોશન બધામાં. ઓકે. સો બટ બિફોર વી ગો ટુ ધ ફિલ્મ, થોડું બેકગ્રાઉન્ડમાં જઈએ અને ઘણા બેકગ્રાઉન્ડમાં જઈએ. તમારું શરૂઆતના વર્ષ એઝ ઇન કે એસ્પેશિયલી અબાઉટ ધ એન્જિનિયરિંગ યર્સ, કારણ કે આપણી જે એક બે વાર ઓફલાઈન વાત થઈ એમાં તમે કીધું કે યુ ડીડ બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ. યસ. એન્ડ દેન યુ ડીડ ધીસ વર્ક અને તમે ઘણી બધી સ્ક્રિપ્ટો લખી. આઈ થિંક તમે 18-20 જેટલી સ્ક્રિપ્ટ તમારી રેડી છે, રાઈટ? યસ, દેટ્સ તો એ જર્ની થોડી બતાવો અત્યાર સુધીનું જરા. હું 10th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી મેં સ્ક્રિપ્ટ રાઇટિંગ ચાલુ કર્યું હતું. ઓકે. સો ઇનિશિયલ સ્ટેજ ઉપર વિધાઉટ એની લાઈક પ્રોપર નોલેજ એનાથી રાઇટિંગ ચાલુ કર્યું હતું અને ધીમે ધીમે એને ડેવલપ કરતો ગયો. પછી સ્કૂલિંગ પત્યું, એન્જિનિયરિંગ પત્યું અને પછી જોબ સ્ટાર્ટ કરી. બટ આ બધા વર્ષોમાં મારું રાઇટિંગ એ કોન્સ્ટન્ટ રહ્યું. ક્યારેય એમાં કોઈ એન્જિનિયરિંગ હોય કે જોબ હોય પણ ક્યારેય એમાં બ્રેક નથી પડ્યો. સો અને ધીમે રાઇટિંગ પણ ઇમ્પ્રૂવ થયું. પ્લસ ઘણા લોકો ઓન એન્ડ ઓફ ઘણા લોકોનો શું કહે સપોર્ટ તો નહીં કહું એ રીતે, પણ ઘણા લોકોની એડવાઇસ એ રીતે મળતી ગઈ કે રાઇટિંગ કેવી રીતે થાય. પ્લસ અમુક બુક્સ, અમુક યુટ્યુબ વિડીયોઝ એમણે મને હેલ્પ કરી કે રાઇટિંગનું ગ્રામર કેવી રીતે હોય છે. સ્પેસિફિક લાઈક સ્ક્રીન પ્લે રાઇટિંગ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ, તો એનું ગ્રામર કેવું હોય છે. તો એ આ બધા અલગ અલગ સોર્સિસથી નોલેજ મળતું ગયું અને ધીમે રાઇટિંગ ઇમ્પ્રૂવ થતું રહ્યું. બરાબર. તો એટલે મને એવું લાગે છે કે મોસ્ટલી યુ આર ઇન્ટુ રાઇટિંગ મોર ધેન ડિરેક્શન, એવું થયું? યસ. એટલે એનું કારણ એ છે કે એટલે ફોર મી લાઈક મારા જેવા અમુક અનટ્રેન્ડ ડિરેક્ટર્સ કે જે કદાચ ફિલ્મ સ્કૂલમાં નથી ગયા કે બીજા કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈના પાસેથી ડિરેક્ટલી ગાઈડલાઇન્સ નથી લીધી, તો એ લોકો માટે ડિરેક્શનનો પાયો એ છે કે સ્ક્રિપ્ટને
કમ્પ્લીટલી ઇન્ટરનલાઇઝ કરી શકો તમે, તો તમે એને સ્ક્રીન ઉપર એવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકો જેવું તમે ઇમેજિન કર્યું છે. ઓકે. પ્લસ તમે એક્ટર્સ જે છે ઓન ફ્લોર એક્ટર્સ હોય એને તમે એ રીતે ગાઈડ કરી શકો કે તમને શું જોઈએ છે. સો ફોર મી દેટ રાઇટિંગ ઇઝ દેટ થિંગ કે રાઇટિંગમાં હું લાઈક સ્ક્રિપ્ટ જેટલી વધારે વાર એ સ્ક્રિપ્ટ સાથે જોડાયેલો રહું છું એ વધારે મને ક્લેરિફિકેશન સ્ક્રિપ્ટ વિશે આવતું જાય છે, ક્લેરિટી આવતી જાય છે, ક્લેરિટી ઓફ થોટ્સ જે ડિરેક્ટર્સ માટે સૌથી બેઝિક વસ્તુ છે. એ મારા ખ્યાલથી મારા જેવા અનટ્રેન્ડ લોકો માટે દેટ ઇઝ ધ કી. તો એના માટે મેં રાઇટિંગને વધારે કરતાં રાઇટિંગથી ચાલુ કર્યું હતું. ઓકે. યસ. અને મને એવું બી થાય કે ઘણીવાર એટલે તમારું સ્ટોરી હું સાંભળું ને તો એવું થાય કે તમે બહુ કરેજિયસ સ્ટેપ લીધું આ, કારણ કે જેણે બી કર્યું હોય આઈટીમાં તે પણ પાછું કોમ્પ્યુટર્સ રાઈટ, અને પછી એ જોબ છોડીને આમાં ઝંપલાવવું અને એમાં ફૂલ ફ્લેજ આગળ વધવું રાઈટ. પાર્ટ ટાઈમ ઘણા કરતા હોય, ઘણા એઝ અ હોબી કરતા હોય, પણ એ બધું છોડીને આમાં આગળ વધવું ઇટ્સ અ બિગ ડીલ રાઈટ. સો કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ ફોર થેન્ક યુ સો મચ દેટ. ફોર દેટ. અને એ થોડું એ શિફ્ટ જરા સમજવો છે કે એટલું બધું કરેજ કેવી રીતે આવ્યું અને એવું શું થયું. કોઈક એવો મોમેન્ટ હશે કે જ્યારે તમે ડિસાઇડ કર્યું છે કે ના હવે આ નથી કરવું, હવે હું આમાં જ આગળ વધીશ. ઓકે. સો જેમ તમે કહ્યું કે હું રાઇટિંગ ઘણા વર્ષોથી કરું છું અને હું એન્જિનિયરિંગ કરતો હતો કે જોબ કરતો હતો ત્યારે કોન્સ્ટન્ટ મારું રાઇટિંગ ચાલુ હતું. પ્લસ રાઇટિંગ સાથે મેં 3-4 શોર્ટ ફિલ્મ્સ બનાવી એઝ અ રાઇટર ડિરેક્ટર, ઓકે. જે યુટ્યુબ પર પણ અવેલેબલ છે. એના પછીથી મારું જે આના પ્રત્યેનું જે ઢળાવ હતો એ કોન્સ્ટન્ટ વધતો જ જતો હતો. અને બીજી બાજુ કે જોબમાં અને પ્લસ અલગ અલગ આ રીતે તમે ઇન્વોલ્વ રહો એટલે એટલું પ્રોપરલી તમે કદાચ ડેડિકેટેડલી એમાં ના કામ કરી શકો. સો એના પછીથી ફ્રસ્ટ્રેશન કદાચ કાં તો સેચ્યુરેશન, કદાચ મોર પ્રિસાઇઝ વર્ડ છે સેચ્યુરેશન, કે એટલું આવતું ગયું કે હવે તો આ જ કરવું છે, નહીં તો હમણાં નહીં તો પછી ક્યારે. હા, કારણ કે જોબમાં જ વર્ષો જતા હતા. લાઈક ઇટ્સ લાઈક મેં 7 થી 8 વર્ષ જોબ કરી હશે નો. એટલે એના પછીથી આ સ્ટેપ લેવું પડ્યું. અને ફોર્ચ્યુનેટલી કે મારી સાથે એવા લોકો જે જોડાયેલા છે હાલની તારીખે એ લોકોનો પણ થ્રુ આઉટ એવો સપોર્ટ રહ્યો. એઝ અ ટીમ પછી અમે આ કરેજિયસ સ્ટેપ જે તમે કહ્યું તમારો વર્ડ કરેજિયસ સ્ટેપ એ લીધું. ઘરેથી કેવો સપોર્ટ હતો? કારણ કે આ ટ્રાન્ઝિશનમાં ઇનિશિયલી ઘરેથી તો સપોર્ટ એટલે કદાચ પાછળની જર્નીની વાત કરીએ તો ઇનિશિયલીથી તો ના જો, એમને કદાચ એવું હોય કે આ શોખ માટે લખે છે કારણ કે કરે છે, બટ એટલે એ લોકો એ રીતે કે ઠીક છે લખે છે પણ સાથે ભણે પણ છે, જોબ પણ કરે છે, સો એમને એટલો વાંધો નહોતો. બટ જ્યારે આ એક સ્ટેપ લીધું ત્યારે પણ એ ઇનિશિયલી એ ટાઈમમાં પણ એમને એવું હતું કે કદાચ આ ના કરવું જોઈએ, કે જે કન્વેન્શનલ વે અત્યાર સુધી જે ચાલતો આવ્યો છે દરેક ફેમિલીમાં, મિડલ ક્લાસ ફેમિલીમાં નોર્મલ છે કે તમે આટલી એજ પછી તમારા એજ્યુકેશન પૂરું થાય પછી તમે જોબ કરો કે એ રીતે. તો એ રીતનું થોડું હતું ઘરેથી. અને એના પછીથી અમે એક જે શોર્ટ ફિલ્મ બનાવી અને એને રેકોગ્નિશન મળ્યું. એના પછી અમે ફિલ્મ હવે બનાવી ત્યારે એમને થોડો કોન્ફિડન્સ એ રીતે આવ્યો છે કે એ કરી લેશે કંઈક. બરાબર. એ સિવાય બીજું કંઈક હજી બચપન વિશે થોડું કંઈક આઈડિયા? કારણ કે જ્યારે હું કોઈ રાઇટર્સ જોડે વાત કરું ને તો મને એવું થાય કે આ માણસ બહુ જ ડીપ હશે, એનું લાઈફ માટેનું, એનું પોતાના માટેનું, એનું દુનિયા માટેનું કંઈક અન્ડરસ્ટેન્ડિંગ અલગ જ હશે. અને જ્યારે તમે મને લાસ્ટ ટાઈમ કીધું કે હા મારી પાસે 18 સ્ક્રિપ્ટ રેડી છે, તો એક આખો અલગ જ પરસેપ્શન આવી ગયો. ત્યારે મને એવું થયું કે ઓકે, કદાચ આ માણસના પોતાના અનુભવો બધા બહુ છે લાઈફના, જીવનના પોતાના, રાઈટ? કાં તો પછી આ વ્યક્તિનું વાંચન બહુ છે, કાં તો કોઈ ત્રીજી વસ્તુ છે જે મને હજી ખબર નથી. અનુભવ તો જે આટલી ઉંમર થઈ અને જે નોર્મલ જે ડે ટુ ડે લાઈફમાં થતા રહે છે એવા જ અનુભવ છે. અનુભવ કોઈ એક્સ્ટ્રા એવા કોઈ છે નહીં. વાંચન મારું કમ્પેરેટિવલી ઓછું છે. ઓકે. પણ મને રાઇટિંગ એટલે ઇન જનરલ ડે ટુ ડે લાઈફમાં મને ઓબ્ઝર્વેશન મારું પહેલેથી થોડું કદાચ વધારે મને લેટર ઓન રિયલાઇઝ થયું કે આને ઓબ્ઝર્વેશન કહેવાય, કે આજે હું પર્ટિક્યુલર ટાઈમ મારો ઇન્વેસ્ટ કરી રહ્યો છું એ મારો ઓબ્ઝર્વેશનમાં જઈ રહ્યો છે. એવું કંઈ પણ નાની વસ્તુ હોય કે કોઈ એક પ્રસંગ બની રહ્યો હોય આંખો સામે કે ગમે, તો મારું ઓબ્ઝર્વેશન એનું વધારે પડતું પેલું એને એમ્પ્લિફાય કરે એવું છે કોઈ બી વસ્તુ મારા ઇમેજિનેશનને. તો એનાથી એટલે ધીમે ધીમે ઓબ્ઝર્વેશન મારું વધારે સટીક
થતું ગયું અને કદાચ એ જ મારી સ્ક્રિપ્ટ્સમાં કે એ રીતે વણાઈ રહ્યું છે, એક નહીં તો બીજા રીતે વણાઈ રહ્યું છે. એટલે કદાચ મે બી એઝ એ તમે ક્વેશ્ચન પૂછ્યો એનો કદાચ આન્સર હોઈ શકે કે મારું ઓબ્ઝર્વેશન કોન્સ્ટન્ટ ઓન રહે છે, પ્લસ એને રિલેટ જ્યારથી આ રાઇટિંગ ચાલુ કર્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક મારું કોઈ પણ હું પ્રસંગ જોઉં, ઘટના જોઉં તો એમાં મારે એને રિલેટેડ મારું સ્ક્રીન પ્લે ચાલુ થઈ કે કદાચ આની પછી આ બની શકે કે આના પહેલાં આ બન્યું હશે. એ જ કદાચ સ્ટોરીના ફોર્મમાં કન્વર્ટ થાય છે મે બી. કદાચ એટલે તમે બહુ શાંત છો એવું લાગે છે, એમ કે યુ આર વેરી ઇન્ટ્રોવર્ટ. એવું મને અત્યાર સુધી આપણે 2 વાર મળે એમાં ફીલ થયું એમ કે જે માણસ આમ શાંત હોય ને એ વિચારતું બહુ હોય એમ. શાંત તો ખબર નહીં, વિચારું શું ખરો, શાંત તો ખબર નહીં. અને ઇન્ટ્રોવર્ટ કદાચ એવું કે મને લોકો સામે કદાચ ખુલતા થોડો સમય લાગે છે એવું છે. કદાચ થોડા સમય પછીથી હું વધારે યુઝ ટુ થઉં છું એવું છે. તો ભાઈ આ થોડું લાંબુ ચાલશે પોડકાસ્ટ. કારણ કે હજી મને એવું થાય કે તો તમે ધારો કે વાંચો વધારે એમ તો તમારું યુ નો ઓર તમે કંઈક ઇમ્પ્રૂવ કરી શકો એવું નહીં લાગતું એમ? હા બિલકુલ છે. વાંચન પણ મારું ખબર નહીં, મને પહેલેથી જ એનો શોખ તો નહીં ખબર, મારું વાંચન ઇન જનરલ ઓછું રહ્યું છે એવું છે. અને હવે કદાચ થોડો પ્રયત્ન કરી રહ્યો છું કે વધે. શોર્ટ ફિલ્મની તમે વાત કરી, આઈ થિંક તમે અભિમન્યુની વાત કરતા હતા. હા જી બિલકુલ. ઓકે. એ તમારું આઈ થિંક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ગઈ અને તમને એની જર્ની વિશે થોડું કંઈક કહી શકો? થોડા અભિમન્યુથી જસ્ટ થોડા પાછળ જઈને વાત કરું તો એ વખતે દીપેશ શાહ ધ ડિરેક્ટર ઓફ ચલમન જીતવા જઈએ એ મારા મેન્ટોર છે અને મેં એ જ ફિલ્મમાં એમને અસિસ્ટ કરેલા છે. એટલે એ મારી આસિસ્ટન્ટ ડિરેક્ટરની જર્ની હતી દીપેશ સર સાથેની. એ ફિલ્મ પત્યા પછીથી હું જ્યારે પાછો વડોદરા આવ્યો ત્યારે એક કોન્સેપ્ટ મારા મગજમાં હતો. આ શોર્ટ ફિલ્મ એ પ્રોપર ફૂલ ફ્લેજ ફિલ્મ નહોતી અને એકદમ નાની શોર્ટ ફિલ્મ પણ નથી, એ લોંગ શોર્ટ ફિલ્મ હતી. અરાઉન્ડ એ વખતે જ એનું ડ્યુરેશન કદાચ 35 મિનિટ્સની આસપાસનું હતું કે આટલી કદાચ આ બનશે. અને એ વખતે પછી અહીંયા વડોદરા આવીને અમારી જે ટીમ છે એમની સાથે મેં આ કોન્સેપ્ટ ડિસ્કસ કર્યો અને એક ફોર્ચ્યુનેટલી દે ઓલ ગોટ અગ્રીડ. અને એના પછીથી અમે અભિમન્યુની જર્ની સ્ટાર્ટ કરી. એમાં અગેન બધા જ કાસ્ટ એન્ડ ક્રૂ વડોદરાના હતા અને અમે ભેગા થઈને એક શોર્ટ ફિલ્મ બનાવી. અને એને અમે પ્રાઇમરી અમારો ગોલ એનો એ જ હતો કે આપણે એને ફિલ્મ ફેસ્ટિવલ્સ માટે અપ્રોચ કરીશું. ઓકે. યસ. તો એ ફિલ્મ બન્યા પછીથી અમે એને અલગ અલગ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એપ્લાય કર્યું અને એમાં અમને 6 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં રેકગ્નિશન મળ્યું અને 6 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડ મળ્યા અલગ અલગ કેટેગરીઝમાં. બેસ્ટ સ્ક્રીન પ્લે, બેસ્ટ એક્ટિંગ એન્ડ ઓલ, બેસ્ટ ફિલ્મ જ્યુરી મેન્શન. બરાબર. એ બી તમે જ લખી અને ડિરેક્ટ પણ તમે જ? હા, એ મેં જ લખી છે અને ડિરેક્ટ કરી છે. ઓકે. પછી બીજો કોઈ પ્રોજેક્ટ કે સીધું જલુલથી આવજો? હા, પછી એ અભિમન્યુ પછીથી અગેન અમારી એકાદ 2 શોર્ટ ફિલ્મ હતી કે કદાચ આ શોર્ટ ફિલ્મ કરીશું એમ. એમાં ટીમ સાથે ઇન્ટરનલ ડિસ્કશન થતું હતું અને એમને હતું કે આપણે આ કદાચ આ પ્રોજેક્ટ પર કામ કરીશું. બટ મીનવાઇલ એક દિવસ આ કોન્સેપ્ટ એક સ્પાર્ક થયો અને મારા મેં જેમ કહ્યું દીપેશ સર એમની સાથે મેં ડિસ્કસ કર્યો કે મને આવો કોન્સેપ્ટ એક આવી રહ્યો છે, આવો આઈડિયા છે. એમને પણ બહુ ગમ્યો કે આ કોન્સેપ્ટ ઘણો સરસ છે ફેમિલી ફિલ્મ બનાવવા માટે થઈને, તો યુ શુડ ડેવલપ ધીસ કોન્સેપ્ટ. એના પછીથી એ કોન્સેપ્ટ મેં આખો ડેવલપ કર્યો અને એના ઘણા બધા ડ્રાફ્ટ્સ થયા રાઇટિંગમાં. અને એના પછીથી મેં ટીમ સાથે ડિસ્કસ કર્યું કે આ રીતની એક વાર્તા છે. અને અગેન ફોર્ચ્યુનેટલી એ બધાને જ આ વાર્તા બહુ ગમી અને એના પછી તમે ડિસાઈડ કર્યું કે હવે આપણે આને ફિલ્મ જ પ્લાન કરવી જોઈએ, ફિલ્મ જ બનાવીશું. અને એના પછીથી જલુલની જર્ની સ્ટાર્ટ થઈ. ઓકે. હવે એના પર આવીએ, સ્પેસિફિક ફિલ્મ પર. કન્સેપ્ટ શું છે? એટલે તમે જેટલું રિવીલ કરી શકો. હા જી બિલકુલ. જલુલથી આવજો એક એવો શબ્દ છે કે જેને કોઈ પણ ગુજરાતી નકારી ના શકે કે આ શબ્દ મેં સાંભળ્યો નથી. અને એ જે ઇવેન્ટ સાથે જોડાયેલો છે એ જીવનની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. જે દરેક જણની લાઈફમાં લગ્નનો પ્રસંગ આવે છે અને એ લગ્ન પ્રસંગમાં આ શબ્દ બધાએ જ યુઝ કર્યો છે, બધી જ આપણે કંકોત્રીમાં લખાય છે. તો
એના માટે થઈને આ અમારે બનાવી હતી, એક એકદમ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ બનાવી હતી. અને ઓનેસ્ટલી કદાચ મારી રાઇટિંગની જર્ની વિશે વાત કરું આ ફિલ્મની, તો એ આ કોન્સેપ્ટ મેં 2021માં લખવાનો સ્ટાર્ટ કર્યો હતો. અને એમાં અમને હતું કે એટલે એમાં મને એવું હતું, એ વખતે કોવિડનો ટાઈમ ચાલતો હતો. સો મને એમ હતું કે ક્યારે થિયેટર્સ ખુલશે, કે ક્યારે કમ્પ્લીટલી ફૂલ ફ્લેજ લાઈક સિનેમા વ્યુઇંગ એક્સપિરિયન્સ ચાલુ થશે, ખ્યાલ નહોતો. તો મારે એવું હતું કે જ્યારે પણ ઓડિયન્સ આવે આ પિક્ચર જોવા માટે, આ ફિલ્મ જોવા માટે, તો એમને 2, સવા 2, 2.5 કલાકનું જેટલું પણ ડ્યુરેશન થાય છે, એમાં એમને ફૂલ એન્ટરટેનમેન્ટ મળવું જોઈએ. જેમના કારણ કે ટાઈમ એવો હતો કે જેમાં બધાએ જ કંઈક ને કંઈક લાઈક નેગેટિવ ગણાય કે કોઈ બી અનકમ્ફર્ટેબલ જે ફેઝ આપણા બધાની લાઈફમાં રહ્યો છે, એ ફેઝ આપણે બધાએ ફેસ કર્યો છે. તો એના માટે હતું, મારો પ્રાઇમરી એનો થોટ એવો હતો કે એક એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે. અને એ અગેન કે ખાલી નોટ જસ્ટ ફોર કે યંગસ્ટર્સ આવીને એન્જોય કરે કે એવી રીતે, મારે આખો પરિવાર આવે, લાઈક નાના બાળકથી લઈને વડીલ, દાદા દાદી સુધી બધા આવે અને બધા જ એન્જોય કરે આવીને. તો આ થોટથી મારો આ કોન્સેપ્ટ ચાલુ થયો હતો. એ વખતે ખબર નથી ઓબ્વિયસલી કે એને રિલીઝ થતા 3 વર્ષ લાગશે, બટ અગેન લાઈક ઇટ ટુક 3 years. પણ હા, એટલે એનાથી સ્ટાર્ટ થયું હતું. અને એ કોન્સેપ્ટમાં મલ્ટિપલ ડ્રાફ્ટ્સ બન્યા. અને જેમ એ લગ્નની ઇવેન્ટ જેમ જરૂરથી આવશે, ઇટ સેલ્ફ રિપ્રેઝન્ટ્સ કે લગ્નની રિલેટેડ છે. તો એક ઈગર ટુ ગેટ મેરીડ કપલ છે, એમને મેરેજ કરવા છે, અને જેમ તેમ કરીને બંને પોતપોતાના ફેમિલીને મનાવે છે, અને લગ્ન તરફની એ લોકોની જર્ની સ્ટાર્ટ થાય છે. ને એમાં કેવા હર્ડલ્સ આવે છે, એના બેઝ ઉપર એ આનો કોર થોટ છે. અને એન્ડ એક પ્રોપર શું કહેવાય કે એકદમ એક મેસેજ સાથે એન્ડ થાય છે ફિલ્મ. અને એને બધા જ એગ્રી કરશે, બધા જ એ વસ્તુ એગ્રી કરશે કે હા, આ મેસેજ સાચો છે, કે આ જે કહેવા માંગે છે એ વસ્તુ સાચી છે. સો આવો એક એનો આઉટલાઇન છે, બટ ઓબ્વિયસલી હું વધારે કદાચ રિવીલ નહીં કરી શકું. બરાબર, ચોક્કસ. થેન્ક યુ. તમે જ્યારે બોલતા હતા ને, ત્યારે હું એક વસ્તુ ઓબ્ઝર્વ કરતો હતો કે જેવું તમારો ફેવરેટ ટોપિક આવ્યો કે જેના પર તમે આમ માસ્ટરી લીધી છે એન્ડ તમે આટલું વર્ક હાર્ડ કર્યું છે, યુ ઇમિડિયેટલી ગોટ કોન્ફિડન્સ કે ઓકે, હવે મારો ટોપિક આવ્યો ને, હવે હું વાત કરી શકીશ. સો કદાચ અનકોન્શિયસલી પણ હા, યસ, એ દેખાઈ જાય. સો ઓકે, સરસ. હવે 2 વસ્તુ કે આ જલુલથી આવજોની જર્નીમાં તમારો પ્રોફેશનલ ગ્રોથ અને પર્સનલ ગ્રોથ, બંને વિશે થોડું જાણવાની ઈચ્છા છે. પ્રોફેશનલ એઝ ઇન કે તમને એમાં શું શીખવા મળ્યું, ઓકે, પ્લસ કઈ ચેલેન્જીસ આવી હોય, અને પર્સનલી પણ આપણી એક ઇન્ટરનલ જર્ની ચાલતી જ હોય, જેમાં ઘણું બધું આપણે શીખતા હોય. યસ, તો એ વિશે કંઈક. પ્રોફેશનલી ઘણું બધું, જો કે કદાચ કોઈ પણ તમે ડિરેક્ટરને આ પ્રશ્ન પૂછો તો દરેકનો આન્સર એવો છે કે દરેક ફિલ્મ ઘણું બધું શીખવાડીને જાય છે. અને મારી તો આ પહેલી ફિલ્મ હતી, તો ઓફકોર્સ બહુ જ બધું શીખવા માટે, કે આવડતું કંઈ જ નહોતું, અને શીખવા માટે લાઈક આખી દુનિયા હતી એવું હતું. એટલે ઘણી રીતે ટેકનિકલી પણ ઘણું શીખવા મળ્યું, પ્લસ અલગ લોકો સાથે કામ કરવા મળ્યું. તો એ લોકોના એક્સપિરિયન્સ પરથી, કે એ લોકો પાસેથી કામ કેવી રીતે કરાવવું છે, એ બધા જે ફેક્ટર્સ હતા એમાં ઘણું બધું શીખવા મળ્યું. પ્લસ કારણ કે મેં જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, એટલે મારી સાથે બીજા 2 પાર્ટનર્સ છે, હાર્દિક ભાવસાર અને તરુણ તિવારી. તો અમે 3 મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. તો એની જે જર્ની હતી કે ફિલ્મના ઇન્સેપ્શનથી એક્ઝિક્યુશન સુધીની જર્ની, કે હવે ફિલ્મ ઓલમોસ્ટ રિલીઝ થવા પર છે, તો એ કેટલા લાઈક ફેક્ટર્સ એમાં આવે છે ફિલ્મ મેકિંગમાં. અત્યાર સુધી કદાચ એઝ અ રાઇટર કે એઝ અ ડિરેક્ટર મારું બહુ લિમિટેડ જ્ઞાન હતું, કે રાઇટિંગ કરીને બસ મેં બીજી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે એઝ અ રાઇટર. તો એ કે તમે તમારું કામ કરીને જસ્ટ તમે છૂટા થઈ જાઓ છો, તમારું આગળ પછી એટલો ઇન્વોલ્વમેન્ટ કદાચ તમારું ના હોય. પણ હવે આમાં મેં ફિલ્મ જ્યાંથી મેં કન્સેપ્ચ્યુલાઇઝ કરી, ત્યાંથી જઈને અત્યારે અમે થિયેટરમાં સુધી પહોંચાડી રહ્યા છે આ ફિલ્મને. તેમાં ઘણા બધા કેટલા લોકો ઇન્વોલ્વ થાય છે, કે કોનો શું પાર્ટ હોય છે. એટલે પ્રોફેશનલી પુષ્કળ વસ્તુઓ શીખવા મળી છે, પુષ્કળ. અને પર્સનલમાં પણ ઘણી બધી વસ્તુઓ શીખવા મળી છે. પર્સનલમાં હું તમને કહું તો
કદાચ ઘણા બધા લેસન્સ શીખવા મળ્યા. મારા વ્યક્તિગત ચારિત્ર્યને કદાચ એ ઇમ્પ્રૂવ કરે, એન્હાન્સ કરે એવા ઘણા બધા લેસન્સ શીખવા મળ્યા. એમાંનો સૌથી જે વધારે હું શીખ્યો કે સૌથી મોટું ઇમ્પ્રુવમેન્ટ જે મારામાં આવ્યું એ છે મારું પેશન્સ લેવલ. ધૈર્ય શક્તિ એ ખૂબ જ વધી ગઈ છે મારી. એ મારા વ્યક્તિગત લાઈફમાં, મારા જીવનમાં મને બહુ જ કદાચ હેલ્પ કરી રહી છે. આજે પણ એ બહુ હેલ્પ કરી રહી છે. સો એ મને શીખવા મળ્યું. અને કદાચ હું એમ કહું કે મને આમાંથી લેસન્સ, મારા લાઈફ લર્નિંગ લેસન્સ, કે કદાચ હું જીવનમાં આને આગળ લઈને ચાલીશ, તો એ જે શીખવા મળ્યું છે એ છે કે કદાચ કોઈ પણ તમારે પ્રોજેક્ટ કે કંઈક કરવો હોય તેમાં ટીમ બહુ જ મેટર કરે છે. અને ફિલ્મ મેકિંગ ઇટસેલ્ફ ઇઝ અ કોલેબરેટિવ એફર્ટ. તો એમાં જે ટીમ તમારી કેટલી સારી છે, કે કેટલી તમને અનકન્ડિશનલી જે સપોર્ટ કરી રહ્યા છે. ઓનેસ્ટલી એટલીસ્ટ મારા કેસમાં તો કહી જ શકું કે મારી ટીમે મને બહુ જ સપોર્ટ કર્યો છે, બહુ જ સપોર્ટ કર્યો છે, જેના કારણે આ ફિલ્મ બની છે. એટલે ક્યારેય હું એવું નથી કહેતો કે આ મારી ફિલ્મ છે. એટલે અમે જે બધાએ ભેગા થઈને, જે બધાએ સ્પોટ બોયથી લઈને લીડ એક્ટર સુધીના જેટલા પણ લોકો ઇન્વોલ્વ રહ્યા છે, એ બધાનો બહુ જ સપોર્ટ હતો. એના કારણે આ ફિલ્મ બની છે. એટલે એ એક પર્સનલી ઘણું શીખવા મળ્યું. બીજું કે જેને હવે કદાચ આપણે સ્પિરિચ્યુઅલી રીતે વાત કરીએ તો એને કદાચ આપણે કોઈક એનર્જી કહી શકીએ, કાં તો આપણે મોસ્ટલી આપણે જેને ભગવાન તરીકે માનીએ છીએ એને એનર્જી કહો, પાવર, વોટ એવર, કે જેને ટર્મિનોલોજી જે પણ યુઝ કરો. તો એમાં એક પેલું છે ને કે એમાં એક રિયલાઇઝેશન થઈ ગયું કે આ કોઈકનું ઇન્ટરવેન્શન હતું જેના લીધે આ ફિલ્મ પૂરી થઈ છે. હા, કારણ કે ડિરેક્શન એક એવી જર્ની છે કે જેમાં 5% વસ્તુઓ તમારા કંટ્રોલમાં હોય છે અને 95% વસ્તુઓ તમારા કંટ્રોલમાં નથી હોતી. અને જ્યારે આ 95% વસ્તુઓ બધી જ એક સાથે ફોલ થાય રાઈટ પ્લેસ ઉપર રાઈટ ટાઈમે, ત્યારે એ હોય કે એ તમારી કેપેસિટી બહારની વસ્તુ છે. યુ કાન્ટ ડુ ધીસ અલોન. એટલે એઝ અ હ્યુમન બિંગ યુ કાન્ટ ડુ ધીસ. સમબડી ઇઝ ધેર, સમ પાવર ઇઝ ધેર, કે જે તમને કોન્સ્ટન્ટલી હેલ્પ કરી રહ્યો છે, તમને બ્લેસ કરી રહ્યું છે. એટલે એ મારા જીવનમાં એ થ્રુ આઉટ, લાઈક આગળ પણ હું કેટલી પણ ફિલ્મો બનાવીશ, કે મારી જર્ની જે પણ રહેશે, તો એમાં એ મને હંમેશા માટે મારી સાથે રહેશે કે લાઈક સમબડી ઇઝ ઓલવેઝ ધેર વિથ મી, કે છે. અને એમના લીધે જ અમે કદાચ જેમ મેં તમને કહ્યું કે રાઇટિંગ સ્ટાર્ટિંગથી લઈને આજે રિલીઝ સુધી પહોંચી શક્યા છે. ચેલેન્જીસ ઘણી બધી હશે, હું સમજી શકું છું. કોઈક એવી ચેલેન્જ કે જેમાંથી તમને ઘણું શીખવા મળ્યું હોય, અને એવી કોઈ ચેલેન્જ ઓફકોર્સ કે જે ઓડિયન્સને બી એમાંથી કંઈક શીખવા મળે, એવું કંઈક એમ? એટલે મારી જે જર્ની છે હું કહી શકું, ઓડિયન્સ એમાંથી શું ગ્રેસ્પ કરે છે એમના ઉપર છે. બટ મારી જે જર્ની, કદાચ મેં મારી ચેલેન્જીસની તમે વાત કરી, તો આ ફિલ્મમાં અમારું જે શૂટના ડેઝ હતા એ બહુ જ, કારણ કે મેં જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. એન્ડ એઝ યુ નો કે એમાં શૂટનો ડે એક્સટેન્ડ થાય, દેટ મીન્સ કે તમારું બજેટ, હા, જે પણ તમારું હોય એ આખું કંઈક હલી જાય છે. તમારું બજેટ જે પણ તમારું પ્લાન કર્યું એ હલી જાય છે. એટલે અમે ફર્સ્ટ ટાઈમ કામ કરી રહ્યા હતા અને અમારે એવું હતું કે લાઈક પ્રી ડિફાઇન્ડ જે નંબર ઓફ ડેઝ છે એમાં અમારે શૂટ કમ્પ્લીટ કરવું જ હતું, તો જ અમે જે બજેટ કે જે બધાની સાથે ચાલતા હતા એને અમે અચીવ કરી શકીશું. તો જર્નીમાં અમારું અહીંયા મોસ્ટલી શૂટ વડોદરામાં થયું છે, અને અમુક 5 દિવસનું શૂટ અમારું વડોદરાથી 70-75 કિલોમીટર દૂર એક પાવાગઢ જગ્યા છે, ત્યાં અમારું 5 દિવસનું શૂટ થયું છે. તો એ 5 દિવસના શૂટમાં લગભગ દરેક દિવસની અલગ ચેલેન્જ હતી. જેમ કે હું તમને ચેલેન્જની વાત કરું તો જે દિવસે અમે પાવાગઢમાં ત્યાં શૂટ કરી રહ્યા હતા, એમાંનો એક દિવસ એવો હતો કે જેમાં ત્યાંથી કોઈક પગપાળા યાત્રીઓ આવ્યા હતા કોઈક દૂર જગ્યાએથી, અને અમે જ્યાં શૂટ કરતા હતા તો લાઈક ત્યાં જ એમને રહેવાનું હતું ક્યાં. તો અમારો શોટ ચાલુ છે, કેમેરો ચાલુ છે, અને એક સાથે ફ્રેમમાં 450 લોકો એન્ટર થઈ ગયા હતા. અને એ અમારો સેટ જે અમારે ઇમિડિયેટલી અમે એમને રિક્વેસ્ટ કરી હતી સ્ટાર્ટિંગમાં, એ લોકો થોડા કામ રહ્યા હતા, સાંભળી હતી અમારી વાત, પણ
ફિલ્મ મેકિંગ શૂટિંગનું કામ એવું છે કે લાઈક પ્રી ડિફાઇન જેટલો પણ ટાઈમ હોય કે આટલા કલાકમાં પતે તો ના પતે, કદાચ અડધો પોણો કલાક એનો એક્સ્ટ્રા એનહાન્સ થઈ શકે. તો એ લોકો માટે કદાચ એ પેશન્સ એટલી પેલી કરવી ઓલું નહોતું. તો એના માટે થઈને એ દિવસનું શૂટ અમારું પછી ત્યાં જ અમારે કેન્સલ કરવું પડ્યું, આગળનું શૂટ થયું નહીં. એ નેક્સ્ટ ડે ઉપર ગયું. નેક્સ્ટ ડે એવું હતું કે અમે માર્ચ મહિનામાં શૂટ કરી રહ્યા હતા અને નો વન કેન એક્સપેક્ટ કે માર્ચ મહિનામાં ત્યાં એવો વરસાદ પડ્યો છે જેણે અમારો આખો સેટ બધું જ ધોઈ નાખ્યો ઓલમોસ્ટ. એટલે અમારી આખી ટીમે મળીને જે પણ અમે જે સેટ ને બધું જે ઊભું કર્યું હતું એને હટાવ્યું, આખું બધું બધાએ અલગ પ્લેસ ઉપર લઈ ગયા, મેનેજ કર્યું. એટલે અગેન એ દિવસનું શૂટ અમારું કેન્સલ થયું. નેક્સ્ટ ડે એવું હતું કે અમારી ફિલ્મના એક એક્ટર જેમનું શૂટ એ દિવસે હતું અને આગળની રાત્રે અમને ખબર પડી, જે વડોદરાથી આવવાના હતા, અને આગળની રાત્રે અમને ખબર પડી કે લાઈક એમની તબિયત ઠીક નથી અને હમણાં આઈસીયુમાં ઓક્સિજન ઉપર છે. એટલે આવા બધું જ હતું જે, બટ એવું હતું કે અગેન હું કહીશ કે ટીમ સારી, અમારી ટીમ ફૂલ મારા સપોર્ટમાં હતી. એટલે બધાએ જ ભેગા મળીને અમે જે પણ ચેલેન્જીસ કે જે પણ કહી શકો, હર્ડલ્સ કે જે પણ આવ્યા છે, અમે એને કદાચ જે અમે પાવરની વાત કરી તો એમના થ્રુ કદાચ અમે એને ઓવરકમ કરી શકીએ. બરાબર. ટીમ વિશે કંઈક થોડું, એમ કે ટીમનો સપોર્ટ તો હોય એઝ અ ડિરેક્ટર કે ઓકે બીકોઝ યુ આર ધ લીડર, રાઈટ? તો તમે કહો એ પ્રમાણે એ લોકો કરે છે એમ. એવું શું લાગ્યું ટીમમાં એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી? એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે એવું છે કે ડિરેક્ટર્સ, યુ રાઇટલી સેડ કે ડિરેક્ટર હોય તો એઝ અ લીડર એ લોકો તમને સપોર્ટ કરે છે અને એમની ડ્યુટી છે કે એ લોકો તમને 8 થી 10 કલાક તમને એક શિફ્ટ હોય તો એ શિફ્ટના તમને આપેલા હોય કે આ 10 કલાક સુધી તમે જે કહેશો એ કરીશું. પણ જ્યારે 10 કલાક વધીને 17 થી 18 કલાકે તમને સપોર્ટ કરે ને, રાઈટ, તો એ કદાચ પેલામાં આવે છે કે હા નોર્મલ ટીમ જે આવે છે, જે આવીને એમને જે કામ કરીને જતા રહે છે, આ એવું નથી. એવું કારણ કે હમણાં જ્યારે અમારું પ્રમોશન ચાલી રહ્યું છે ત્યારે પણ અમારી ટીમમાં જે લોકો છે તો કદાચ અમે 3 થી 4 થી 5 કલાક જ લગભગ અમે બધા સૂવા જઈએ છીએ ઘરે, બસ. એના સિવાય કોન્સ્ટન્ટ અમારા કામ ચાલુ હોય છે. તો આ લેવલનો જે સપોર્ટ તમને મળે એ કદાચ એવું હોય કે આઈ કેન પ્રાઉડલી સે કે આઈ એમ બ્લેસ્ડ કે મારી સાથે આવા લોકો જોડાયેલા છે. એનું એક રીઝન એ છે કે કદાચ એ લોકોને બી એ સક્સેસ દેખાઈ રહી છે જે તમે ઇમેજિન કરી છે. એકચ્યુઅલી કદાચ સક્સેસ તો અમારામાંથી કોઈએ ઇમેજિન નથી કરી. ઓકે, અમે ખાલી આ જર્નીને કેટલા ટ્રુ રહી શકીએ એના ઉપર અમે જોડાયેલા છે. ઓકે, કે આ જર્નીને આપણી જાતને આપણે આ ફિલ્મ માટે આપણે 100% નહીં, આપણે બધાએ 200% આપવું છે. લાઈક રેસ્ટ ઇઝ આપણા કોઈના હાથમાં નથી કે આગળ શું થશે કે કેવી રીતે ફિલ્મ જશે, એ અમારા કોઈના હાથમાં નથી. પણ જે અમારા હાથમાં છે હમણાં, એને અમે કદાચ મેં તમને કહ્યું કે અમે એમને વધારે ને વધારે અમારો ટાઈમ, સમય, અમારી જે પણ અમારી ફિઝિકલ જે પણ ડિમાન્ડ કરે છે ફિલ્મ, એ બધું જ અમે આપવા તૈયાર છે કે એટલીસ્ટ આપણે આપણું 100-200% આપી દઈએ. દેન લેટ ધ ડેસ્ટિની ડિસાઇડ. બરાબર, સરસ. થેન્ક યુ. યસ. અને સેટ પર કેવી રીતે તમે દિવસની શરૂઆત કરતા હતા? જેમ કે આપણે બંને આઈટીમાં છીએ એટલે રિલેટ કરી શકીએ કે પેલું ખબર છે દરરોજ સવારે પેલી ડેઈલી સ્ટેન્ડઅપ મીટિંગ થાય કે જેમાં આમ સ્ક્રમ માસ્ટર આવે અને એ બધાને પૂછે કે ભાઈ આજે શું કરવાનું છે, કાલે શું કર્યું તું ને કઈ બ્લોકર છે કે નહીં. તો એવી તમારી કોઈક શરૂઆત થતી હતી દિવસની કે તમે સ્ટાર્ટ કેવી રીતે કરતા હતા દિવસ? ના, નોર્મલ એ વસ્તુ એ આઈટીનો એક્સપિરિયન્સ મને કામ લાગ્યો પણ એ આગળની રાત્રે કામ થઈ જતું હતું. ઓકે, જ્યારે અમારું શૂટ પતી જાય છે, સપોઝ આજનું શૂટ પતી ગયું છે તો આવતીકાલે અમારે શું શૂટ કરવાનું છે, કયા એક્ટર્સનો કોલ ટાઈમ પહેલાં હશે કે કેવી રીતે શૂટ કરવું છે, કયા લોકેશન ઉપર શૂટ કરવું છે, એ ડિસ્કશન અમારું આગળની રાત્રે જ થઈ જતું હતું. તો નેક્સ્ટ ડે અમે કદાચ સ્ટાર્ટિંગથી જ બધા સિંકમાં હોઈએ કે આપણે આજથી આ કરી રહ્યા છીએ, અને જે કોસ્ટ્યુમ એડી હતા એમને ખ્યાલ હોય કે આ સીનથી શરૂઆત કરી રહ્યા છે, આ એક્ટરના આ કોસ્ટ્યુમ છે. લાઇકવાઇઝ દરેક કે પ્રોપર્ટી એડી હોય તો એમનું કામ કરતા હોય, એટલે દરેક જણ અમે પહેલેથી એ રીતે સિંકમાં હતા. અને પ્લસ અમારું પ્રી પ્રોડક્શન આમાં અમને બહુ હેલ્પ કરી.
જે અમે પ્રી ડિફાઇન્ડ નંબર ઓફ ડેઝમાં શૂટ કમ્પ્લીટ કરી શક્યા એનું કારણ હતું કે અમારું પ્રી પ્રોડક્શનમાં કદાચ અમે આઈ ગેસ 4.5 to 5 months જેવું લીધું છે પ્રી પ્રોડક્શન કરવામાં છે. એટલે એ કદાચ એ તૈયારી આગળની એણે અમને એવા હેલ્પ કરી કે જેના કારણે અમે એટલા દિવસમાં શૂટ કમ્પ્લીટ કરી શક્યા. બરાબર. મને એમ કારણ કે મેં બી એન્જિનિયરિંગ કર્યું છે એટલે હું મારા જે બી એક્સપિરિયન્સ હોય ને તો એને રિલેટ કરવા રાઈટ. એવું કંઈક શું હતું કે જે ભણેલા કે જોબ કરેલી અહીંયા કામમાં લાગે? નાઇસ. એ અગેન છે, એ કામ લાગ્યું ને એ છે ટીમવર્ક. કારણ કે અગેન લાઈક યુ કેન રિલેટ કે જ્યારે પણ આપણે આઈટીમાં તો મોસ્ટલી ટીમમાં કદાચ ટીમ વાઇઝ જ કામ થતું હોય છે. આઈધર યુ લીડ ધ ટીમ ઓર યુ આર ધ પાર્ટ ઓફ ધ ટીમ. તો એ જે ટીમવર્ક છે એ જે લર્નિંગ પ્રોસેસ કે જે રહી હતી અમારા આઈટી વખતના ટેન્યુઅરમાં તો કદાચ એણે બહુ હેલ્પ કરી છે કે એઝ અ ટીમ વર્ક તમને એઝ અ ટીમ પ્લેયર યુ નો કે આ છે ને ઓલું રિલે રેસ જેવું છે કે તમે તો તમે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશો, ફાઇનલ લાઇન સુધી, કે તમે કેટલા જલ્દી દોડો છો. રાઈટ. અને તમે તમારા પાર્ટનરને છે એને કેવી રીતે તમે સપોર્ટ કેટલા હદ સુધી સપોર્ટ કરી શકો છો. એટલે આ એક્ઝેક્ટલી એવું છે કે તમે ટીમ પ્લેયર સારા હો, અગેન લાઈક ઇવન ઇફ યુ આર લીડર યુ આર પાર્ટ ઓફ ધ ટીમ. રાઈટ. તો તમારે સૌથી પહેલાં તો તમે કંઈ પણ રૂલ એપ્લાય કરી શકો છો તમે એ ફોલો કરી શકતા હોય તો. એટલે ટીમ પ્લેયર અને લોકો સાથે કોર્ડિનેટ કેવી રીતે કરવાનું એ બધું કદાચ મને વધારે હેલ્પ કરી. અને આઈટીમાં જ્યારે હું જોબ કરતો હતો ત્યારે હું ટીમ લીડર પણ હતો. હા, તો એ મારી ટીમ સાથે જે પણ કોન્વર્ઝેશન કે જે પણ ડિસ્કશન થતા હતા એ કદાચ એટલે મે બી કદાચ એ હેલ્પ કરી હશે. મને એક વિચાર એ બી આવતો હતો કે તમે લિરિક્સ બી બધા ઘણા લખેલા છે ને આ ફિલ્મના 3 songs લખેલા છે એ વિશે કંઈક કેવું? એટલે હું એવું નથી કહેતો કે કંઈક રિવીલ કરો તમે, બટ એટલે લિરિક્સ હું પહેલા પણ લખું છું, લખ્યા છે. સાતમ આઠમ નામની ફિલ્મ હતી જેના ડિરેક્ટર શીતલ શાહ હતા. તો એમાં મેં ડાયલોગ રાઇટિંગના કામ સાથે લિરિક્સ પણ લખ્યા છે. તો એટલે લિરિક્સ હું ઘણા સમયથી લખું છું. મારી પાસે અમુક સિંગલ્સ લખેલા પણ રેડી છે. એટલે આ જ્યારે ફિલ્મના સોંગ્સની વાત હતી તો એ મેં લાઈક અમારે એક ગરબો જોઈતો હતો ફિલ્મમાં, એનાથી કદાચ શરૂઆત થઈ હતી મારા લિરિક્સ લખવાની આ ફિલ્મમાં પર્ટિક્યુલર. તો આ ફિલ્મમાં એક ગરબો છે જેને પહેલાં મેં લખ્યો હતો પણ એ કદાચ અને ઓલમોસ્ટ મેં મ્યુઝિક ડિરેક્ટરને આપી પણ દીધો હતો, પણ એ ખબર નહીં કે રાસના ફોર્મમાં જતો હતો કે શું હતું કે મને એટલું એનાથી સેટિસ્ફેક્શન નહોતું આવતું. ત્યાર પછીથી બીજો એક ગરબો જે હમણાં ફિલ્મમાં છે એ એક ગરબો લખ્યો. એના સિવાય બીજા ફિલ્મમાં એક લગ્ન ગીત છે, ટિપિકલ લગ્ન ગીત જે આપણા ગુજરાતીને એમની સંસ્કૃતિને યાદ અપાવે એવું, જે ઘણા વર્ષોથી કદાચ એ રીતનું ક્યાંક કશું કંઈક ગવાઈ રહ્યું છે આપણા કદાચ આપણા પેરેન્ટ્સ નાના હશે ત્યારથી, એટલે નો ધે કેન રિલેટ ઓલ્સો. એટલે એક લગ્ન ગીત છે અને એક લવ સોંગ છે ફિલ્મમાં, અને ચોથું છે એક સિચ્યુએશનલ સોંગ છે. એટલે 4 સોંગ છે અને અગેન લાઈક એના લિરિક્સ મેં લખેલા છે. ઓકે, સરસ સરસ. મને ડિરેક્શનનો તો એટલો અનુભવ નથી, થોડો છે, હાર્દિકને ખબર છે. શું કહેવાય કે મેં એટલો હું શીખી ગયો એ વસ્તુ કે ડિરેક્શન ઇઝ ઓલ અબાઉટ વિઝ્યુલાઇઝેશન, ઇમેજિનેશન, રાઈટ. તમને બહુ જ વસ્તુ ક્લિયર ખબર હોવી જોઈએ કે કયો કોણ ક્યાંથી આવશે, શું થશે, શું બોલશે ને યુ નો ધ સરાઉન્ડિંગ્સ ઓલ્સો. એટલે તમે એટલું લેવલનું એ કરી શકો છો ઇમેજિનેશન આખી સ્ક્રિપ્ટ માટે કે આઈ મીન કે થોડું છોડી દો સેટ પર કે ના કંઈક ઓટોમાં કે કંઈક ઇમ્પ્રોમ્પ્ટુ થશે તો બી વાંધો નહીં, કે યુ હેવ એવરીથિંગ પ્લાન, બધું ક્લિયર છે. ઓકે, આના જવાબ બંને છે. ઓકે, જે તમે ક્વેશ્ચન પૂછો ને એમાં તે તમે આન્સર આપ્યા બંને છે કે પ્રી પ્લાન બી તમે કરો છો અને તમે પેલા માટે કંઈક ઇમ્પ્રોમ્પ્ટ કે થયેલું છે એના માટે રેડી પણ રહો છો. અને એ પ્રી પ્લાન એટલા માટે હું કદાચ પ્રી પ્લાન નહીં, કદાચ પ્રી વિઝ્યુલાઇઝેશન હું એટલા માટે કરી શકું છું કારણ કે હું લખું છું. એટલે લખતી વખતથી જ કદાચ મારા મગજમાં મોટું ક્લિયર હોય છે કે આ રીતે થશે, કે આ એક્ટર્સનું આ રીતનું કોન્વર્ઝેશન આમ જઈ શકે છે. અને જે ઓન ફ્લોરની વાત છે
તો હા, એ જે તમે વિઝ્યુઅલાઇઝ કરેલું બધું એઝ ઇટ ઇઝ થઈ પણ શકે છે અને બધું કમ્પ્લીટલી અલગ પણ થઈ શકે છે. જેમ મેં તમને કહ્યું, જે ચેલેન્જીસની વાત હતી, તો એ કદાચ શૂટના નંબર ઓફ ડેઝ વધે, કે આજનું શૂટ કાલ ઉપર જાય, કે એવું બધું ઘણી બધી સિચ્યુએશન થઈ શકે છે. તો તમારું વિઝ્યુઅલાઇઝેશન કે બધું હોય તો એ કદાચ એવી રીતે થઈ શકે છે કે જે તમારે પ્લાન કર્યું એ રીતે ન જાય. તો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. એટલે હું એટલું વિઝ્યુઅલાઇઝ કરી પણ શકું છું, એ કદાચ સાચી છે, પણ ઇમ્પ્રોમ્પ્ટ તો થાય જ છે. ચેલેન્જીસ આવે જ છે અને ઘણું બધું બદલાય છે. બધું એઝ પર વિઝ્યુઅલાઇઝેશન નથી થતું. યસ. ઓકે. અને શૂટિંગના કેટલા દિવસ હતા? એટલે ટોટલ કેટલા દિવસ ચાલ્યું? હા, તો આ શૂટિંગ અમે 16 ડેઝમાં કમ્પ્લીટ કર્યું છે. 16 દિવસ. 16 દિવસમાં જ પતી ગયું? હા, 16 દિવસમાં અમે આ ફિલ્મ પૂરી કરી છે. અચ્છા. હા, એમાંથી મેં જેમ તમને કહ્યું કે 11 થી 12 દિવસ વડોદરાના હતા. ઓકે. અને 4 થી 5 દિવસ ત્યાં હતા. અચ્છા, પાવાગઢ પર હતા. ઓકે. એક બી દિવસ આમ એવું થયું કે આમ સેલ્ફ ડાઉટ આવ્યો કે બરાબર નથી જઈ રહ્યું, શું કરવું છે, એવું થયું કે યાર? જ્યારથી મેં સ્ક્રિપ્ટ લખવાની ચાલુ કરી અને આજે અમે ઓલમોસ્ટ રિલીઝ ઉપર છે, ઓકે, એક પણ દિવસ, એક પણ મોમેન્ટ માટે સેલ્ફ ડાઉટ ક્યારેય નથી આવ્યો. ડિસ્પાઇટ ઓફ ધીઝ નંબર ઓફ ચેલેન્જીસ, કે ચેલેન્જીસ આવ્યા કે આવે ગમે તે, પણ ક્યારે સેલ્ફ ડાઉટ કે મારી ટીમ ઉપર ડાઉટ ક્યારેય એવો નથી આવ્યો. રાધર કે આઈ વુડ સે કે ટીમ એટલી સ્ટ્રોંગ હતી, એટલી સાથે હતી મારી, જેના લીધે મને એવું લાગતું હતું અમે બધા જ કંઈ પણ ચેલેન્જ આવશે તો વી આર પ્રિપેર્ડ, એન્ડ ઇફ વી નોટ તો સ્ટીલ વી વિલ ઓવરકમ. ઓકે, યસ. સરસ. અને હાઉ ડુ યુ એપ્રિશિએટ પીપલ ઓન ધ સેટ? કે ધારો કે કોઈ એક્ટરે સારું કામ કર્યું, કે કોઈ ડીઓપી, કે કોઈ એડી, વોટ એવર, બીકોઝ એવરીબડી લવ્સ દેટ એપ્રિશિએશન, રાઈટ? બહુ ગમે આપણને કોઈ એ કરે તો. તમે એ પ્રેક્ટિસ કરતા હતા? અપ્રિશિએટનું એવું છે કે કદાચ વર્ડ્સમાં ખબર નહીં, હું તમને હમણાં કદાચ એપ્રિશિએટ કરું ને તો વર્ડ્સમાં કેટલું કન્વે થાય એ ખ્યાલ નથી, પણ તમારા કામને, તમારા કામ થ્રુ તમારા માટેની રિસ્પેક્ટ વધી ગઈ હોય ને તો એ તમને ફીલ 100% થશે. એટલે અપ્રિસિએશન કદાચ હું મારા વર્ડ્સમાં, જેમ તમને કહ્યું ને, હું બોલવામાં કદાચ એ રીતે એટલો પેલો નથી કે હું બધાને એડ્યુલેશનમાં કે એ રીતે થઈને હું કદાચ એટલો નથી પેલો વેલ પ્રિપેર્ડ, પણ મારી સામેવાળી વ્યક્તિ કદાચ એ સમજી શકે છે કે આ મારા કામની અને આ વ્યક્તિને કેટલી રિસ્પેક્ટ કરી રહ્યા છે, તો ઓટોમેટિકલી ટ્રાન્સલેટ્સ. બરાબર. એટલે કદાચ એ લોકોને, એટલે મારું આ પર્સનલ માનવું છે, કદાચ એને એ લોકો અપ્રિસિએશનમાં કન્સિડર કરતા હોઈ શકે. રાઈટ. મે બી, કદાચ આ મારો જવાબ છે. ના ના, અરે એકદમ સાચી વાત. કારણ કે હા, દરેકને અલગ અલગ હોય સ્ટાઇલ. આઈ મીન કોઈ બોલીને કરે, કોઈ ધારો કે લખીને કરે, તમારા જેવા તો સારું લખીને બી કરી શકે, અને કોઈક એવા હોય કે હા કે ભાઈ ઓકે, નેક્સ્ટ ડે થી જ એને એવું ફીલ થાય કે હા યાર, આ મારો ડિરેક્ટર મને હવે વધારે સમજે છે, મને વધારે રિસ્પેક્ટ આપે છે, કાં તો મારા ઓપિનિયનને ગણે છે, રાઈટ? તો યસ. ઓકે, ઓકે. કોઈ ફની ઇન્સિડન્ટ સેટ પરનો કંઈક યાદ કરી શકો તો? આ બધા જે મેં તમને ઇન્સિડન્ટ્સ કહ્યા ને કે જે ચેલેન્જીસ હતા, એ ટાઈમે કમ્પ્લીટ બહુ જ ચેલેન્જિંગ લાગતું હતું. આજે વિચારીને બધા જ ફની લાગે છે એવું છે. એટલે જે પણ ચેલેન્જીસ હતી કે જે પણ હતું, બટ એ ટાઈમે કદાચ આપણે થોડુંક નાસીપાસ શબ્દ કદાચ વધારે હાર્શ છે, પણ કે તમને કદાચ થોડાક પેલું એ આવી જાય, એક સ્ટેપ તમે પાછળ આવી જાઓ કે હવે શું થશે કે શું નહીં. તમે બહુ બધું પ્લાનિંગ કરવા લાગો કે આજનું શૂટ કાલ ઉપર ગયું છે તો કાલે હવે કેવી રીતે, કાલના 8 કલાક ઓલરેડી ઓક્યુપાઈડ છે, બહુ બધું વસ્તુઓ કાલની પ્લાન થઈ, એટલે આજનું શૂટ ક્યારે કરીશું, એટલે એ બધું બહુ ચાલતું હોય સાથે. પણ એની જે એક મજા છે કે આજે તો જ હું તમને આટલું પહેલાથી કહી શકું છું કે ના, એ ચેલેન્જીસ આવી તો પણ એઝ અ ગ્રુપ, એઝ અ યુનિટ અમે એને ઓવરકમ કરી. બરાબર. એટલે એ ટાઈમે કદાચ ચેલેન્જીસ લાગતા હોય, પણ આજે અમને બધાને જે લાગે છે કે વરસાદ આવે તો, અને લોકો પલળતા હતા, આખા અમારો સેટ જે હતો બધું જે બી બાંધેલું હતું અમારું આખું છોડતા હતા અને બધું કરતા હતા. એટલે રાઈટ. અને ટીમને કેવી રીતે તમે આમ, ધારો કે કોઈ વખત એવું બી થાય કે તમને કંઈક થોડું ડાઉટ આવે કે ના યાર, આ કંઈક બરાબર નથી થયું કે કંઈક, અને કોઈ ટીમ મેમ્બર જોડે તમે શેર કર્યું, ધારો કે એકદમ નજીકનો કોઈક હોય,
અને કારણ કે એને એવું થઈ જાય કે યાર આ મારો ડાયરેક્ટર હલી ગયો. તો કવિ તમે શેર કરતા હતા કે તમે કેવી રીતે પોતાનો જે બી સેલ્ફ જે ડાઉટ હોય થોડો બી કે કંઈક બી એવું થાય એ કેવી રીતે મેનેજ કરતા હતા? સેલ્ફ ડાઉટ તો કદાચ પછી આવે છે, પણ પહેલા છે કે જેમ તમને કહ્યું ને, તો એટલીસ્ટ જ્યારે હું ડિરેક્ટ કરતો હોઉં છું ત્યારે, કે મારી શોર્ટ ફિલ્મ હતી કે આ ફીચર ફિલ્મ છે, તો મારા કેસમાં મારા મારા વ્યક્તિગત કેસમાં એવું છે કે સ્પોટ બોયથી લઈને લીડ એક્ટર સુધીના ક્યારેય પણ કોઈ પણ ટાઈમે આવીને મને કહી શકે છે કે આ, ઇવન એ લોકોને નથી મજા આવી રહી ને તો પણ કહી શકે છે કે ના નથી બરાબર જઈ રહ્યો, કાં તો આમાં આપણે આમ કરી શકીએ. ઓપિનિયન મને બધા જ આપી શકે છે કોઈ પણ ટાઈમે. એને ઇમ્પ્લિમેન્ટ કરવો કે નહીં એ મારા ઉપર છે પછી, કારણ કે એ લોકો પર્ટિક્યુલર એ સીન પૂરતું વિચારતા હોય કે કદાચ હમણાં અદ્વૈતભાઈ સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે તો કદાચ આને આપણે આમ કરી શકીએ કે આ રીતે કરી શકીએ, પણ મેં સ્ક્રિપ્ટ લખી છે એટલે હું કદાચ એને થ્રુ આઉટ હું ઇમેજિન કરી શકું કે આમાં હું આ ચેન્જ કરીશ ને તો એની ઇમ્પેક્ટ આવી શકે છે, તો એને હા પણ કહી શકું, ના પણ કહી શકું છું. એટલે એ વસ્તુ મારા માટે પહેલેથી જ છે કે કોઈ પણ એડીઝ હોય કે એક્ટર્સ હોય, ઇવન યુ કેન આસ્ક હાર્દિક ઓર લાઈક એની ઓફ ધ એક્ટર્સ ફ્રોમ માય ફિલ્મ, તો એ દરેક તમને આ જ કહેશે કે હું દરેકના ઓપિનિયન સાંભળું તો 100% છું કે હા આવી રીતનું છે, પણ પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવો કે નહીં અને આ ફિલ્મમાં પણ ઘણા બધા એવા સજેશન્સ આવ્યા હતા જે મેં ઇમ્પ્લિમેન્ટ કર્યા પણ છે અને ઘણા બધા એવા હતા નથી પણ કર્યા. અને જ્યારે જેમ તમે કહ્યું કે સેલ્ફ ડાઉટ કે એવું કંઈક, એટલે કદાચ એ કદાચ આખો દિવસ એવો ના હોય પણ અમુક સીન પૂરતું કે અમુક ક્યાંક તમને એવું લાગે કે યાર આ કદાચ જેવું મેં ઇમેજિન કર્યું હતું એવું નથી જઈ રહ્યું, કાં તો હું કદાચ કેરીડ હવે થઈ રહ્યો છું ટુવર્ડ સમથિંગ કે જે ના થવું જોઈએ. તો એમાં મારી એડીની ટીમ છે, એ લોકો સાથે હું કદાચ એટલું ઓપનલી વાત કરી શકું છું કે અહીંયા મને એવું લાગી રહ્યું છે, અને લાઈક એ લોકો પણ સારા એક્ટર્સ છે, જે એડીઝ છે એ પણ મારા પરફોર્મિંગ આર્ટ્સમાંથી, અહીંયા વડોદરા પરફોર્મિંગ આર્ટ્સમાંથી સ્ટડી કરે છે, સારા એક્ટર્સ છે, પ્લસ ડિરેક્શન ટીમમાં પણ છે. તો એ લોકો કદાચ મને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે મને સારી રીતે સમજે છે, તો એના માટે થઈને હું એમની સાથે ઓપનલી વાત કરી શકું છું, અને એમાં એમના ઓપિનિયન મારા માટે મેટર કરે છે. લાઈક ઇફ દે સે યસ, ઇફ દે સે નો, તો હું બંને સાઈડે વિચારું છું કે ઓકે કદાચ આમ કરી શકાય, કદાચ તેમ કરી શકાય, અને એ લોકો મને એમાં સજેશન્સ પણ આપે છે કે કદાચ જ્યારે હું પર્ટિક્યુલર કંઈક વિચારમાં હોય કે જેમ તમે કહ્યું કે કોઈક ડાઉટમાં હોય કે આ વસ્તુ બરાબર નથી જઈ રહી, તો એમના સજેશન્સ હું સાંભળું છું અને કદાચ એમાંથી મને સોલ્યુશન મળે. રાઈટ. અને એટલે જે ધારો કે ટીમ મેમ્બરને તમે ઓપિનિયન સાંભળ્યા અને બીકોઝ ઓફ વોટ એવર રીઝન તમે ધારો કે એપ્લાય ના કરી શકતા હો, તો એને તમે સમજાવવામાં પછી ટાઈમ આપતા હતા કે એને સીધી ના પાડી દેવાની? ના, ટાઈમ એટલે આ જે મેં તમને કહ્યું કે ટીમ ઘણા મારી સાથે કામ કરે છે ઘણા ટાઈમથી, સો એમને ખબર છે કે હા કેમ કહ્યું હશે કે ના કેમ કહ્યું છે. જેમ મેં તમને કહ્યું કે હું કદાચ એઝ અ રાઇટરના પેલા દરજ્જા પ્રમાણે હું કદાચ કહી શકું કે ફિલ્મ સાથે હું એ વખતે હું સૌથી પહેલાંથી જોડાયેલો છું, એટલે કોઈ પણ મને ઓપિનિયન આપે છે તો ધે નો કે ભાઈ સ્ક્રિપ્ટ, આખી સ્ક્રિપ્ટને રિલેટેડ આમને વધારે કદાચ મારા કરતાં થોડું વધારે ખ્યાલ છે, એટલે હા કેમ કહે છે કે ના કેમ કહે છે, તો લાઈક ઇમિડિયેટલી દે ગેટ અગ્રીડ. હમણાં છે ને પુરુષભાઈ, અમે એક રાઇટરનો ઇન્ટરવ્યૂ લીધેલો લાસ્ટ મંથ, મુંબઈથી, બોલિવૂડથી એક આવ્યા હતા રાઇટર, અને એ વાત કરતા હતા કે અજય દેવગન, એમની સ્ટાઇલ એવી છે કે બીકોઝ ઇઝ એક્ટર, ઇઝ ડિરેક્ટર ઓલ્સો, સો એ જ્યારે ડિરેક્ટ કરતા હોય ને ત્યારે એ સમજી શકે કે એક્ટરને શું શું ચેલેન્જીસ આવતી હોય, રાઈટ, એના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી શકે છે. તો તમને એવો એક્ટિંગનો અનુભવ છે કે જેના બેઝ પર તમે એક્ટરને શું ચેલેન્જીસ હોય એ વિચારી શકો છો? ના, એક્ટિંગનો મને કોઈ અનુભવ નથી. ઓકે. યસ, ના તો મેં ક્યારેય સ્ટેજ કર્યું છે કે ના તો બીજા કોઈક રીતે એક્ટિંગ સાથે હું જોડાયેલો છું, મારે કોઈ અનુભવ નથી એક્ટિંગનો. પણ એ અગેન એ ફરીથી એના ઉપર જ આવે છે કે રાઇટિંગ જ્યારે તમે કરતા હોય ને, એટલે એક સ્ટેજ ઉપરથી, એટલે સપોઝ ફિલ્મના તમારા ઇનિશિયલી થોડા ડ્રાફ્ટ પતે છે રાઇટિંગના, એના પછીથી કદાચ કેરેક્ટર તમને ગાઈડ કરવા લાગે છે, તમારું જે લખેલું કેરેક્ટર છે, લખેલું પાત્ર છે એ જ તમને ગાઈડ કરવા લાગે છે કે આ રીતે બિહેવ કરશે આ સિચ્યુએશનમાં, પર્ટિક્યુલર આ સિચ્યુએશનમાં, લાઈક હી ઓર શી વિલ રિએક્ટ લાઈક ધીસ. તો એ
અગેન હું એ લખું છું એટલે એ કેરેક્ટર મને વધારે ક્લેરિટી સાથે કહે છે કે હું આમ કરીશ, અને એ વસ્તુ હું એક્ટર્સને ટ્રાન્સલેટ કરું છું. ઓકે. સો ઇન ધેટ વે આઈ એમ લાઈક મીડિયમ, કે હા એ જે છે તો એ પાત્રને હું કદાચ વધારે એક્ટર્સને સમજાવી શકું છું કે આ રીતે આ પાત્રની હમણાં નીડ છે. બરાબર. ઓકે ઓકે. હવે જમ્પ કરીને આપણે કરંટ સિચ્યુએશનમાં આવીએ અબાઉટ પ્રમોશન ને માર્કેટિંગ એક્ટિવિટી. પ્લીઝ. તમારો શું રોલ હોય છે એમાં, શું કરતા હો તમે? માર્કેટિંગમાં જે મેં તમને કહ્યું કે અમે જાતે જ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, રાઈટ. તો અને જે શું કહેવાય કે ક્રિએટિવ વેમાં જે પણ માર્કેટિંગ થઈ શકે, અમે મેઇનલી અમે એવું છે કે અમે કન્વેન્શનલ વે જે નોર્મલ જે ચાલ્યો આવે છે કદાચ એમાં એટલું બધું ફૂલ ફ્લેજ માર્કેટિંગ એમાં જ નથી કર્યું. એના પણ અમુક પોઈન્ટ્સ અમે કન્સિડર કર્યા છે ફોર માર્કેટિંગ, પણ કન્વેન્શનલ કરતાં અમે કંઈક અલગ વિચારી રહ્યા છે, જેમાં અમે એમાં અમારી ક્રિએટિવ ટીમ એટલે અમારી સાથે જે પણ જોડાયેલા છે એ બધા ક્રિએટિવલી ઇનપુટ્સ આપે છે, અને એમાંથી અમે ફિગર આઉટ કરીએ છીએ કે આપણે આ રીતે, અને લાઈક ધીસ ઇઝ નોટ ધ ડિરેક્શન, એટલે અમે બધા જ ભેગા મળીને એમાં કે ગીવ એન્ડ ટેક, કે આ રીતે કરી શકીએ, કે આમાં આમ કરી શકીએ, કે તો એ રીતે અમે ભેગા થઈને અમુક માર્કેટિંગના વેઝ પ્લાન કર્યા છે, અને એને હમણાં એક્ઝિક્યુટ કરી રહ્યા છે એ રીતે. ઓકે. એક યુનિક વસ્તુ મેં જે અનુભવ કરીશ તમારા પ્રમોશનમાં, કે આઈ સપોર્ટ ગુજરાતી ફિલ્મ્સ તમે જે કેમ્પેઇન ચાલુ કર્યું છે, વાય ધેટ? એકચ્યુઅલી માય ક્વેશ્ચન, મારો કદાચ કાઉન્ટર ક્વેશ્ચન હોવો જોઈએ કે વાય નોટ ધેટ, બીકોઝ આઈ મીન વાય ધેટ એટલે એવું નહીં કે હું અગેન્સ્ટ નથી બોલતો, નહીં આઈ ગોટ યુ, સમજવા માંગુ છું, બટ યસ સો અગેન મારો આન્સર એ હતો કે વાય નોટ ધેટ, બીકોઝ કે આજે રિજનલ ફિલ્મ્સ કે જેને પણ શું કહેવાય કે બીટ લાઈક તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ ફિલ્મ્સ હોય, કાં તો પંજાબી ફિલ્મ્સ હોય, તો એમાં એટલે આમાં કદાચ આ ટોપિક એવો છે કે જેમાં હું ઓન એન્ડ ઓન ઘણું બધું બોલી શકું છું, સો પ્લીઝ સ્ટોપ વેન એવર યુ, કારણ કે ત્યાંની ઓડિયન્સ એટલે પર્ટિક્યુલર એ જે રિજન છે તો એ રિજનની ઓડિયન્સ એને બહુ વધારે પડતું એ લોકોને લોયલ પણ કહી શકાય, કાં તો એને પ્રેફરન્સ જે આપે છે ને એ બહુ જ આજે તમે કોઈ પણ ફિલ્મ જે રિજનલ લેંગ્વેજની છે કોઈ પણ ફિલ્મ તમે જોઈ લો, જેમ કે કન્નડાની જે કાંતારાની છે, જે મલયાલમની જે પણ બધી દ્રશ્યમ કે વોટ એવર જે પણ ફિલ્મ્સ બધી જે આવી છે, તેલુગુની જે RRR હનુમાન જે બની, પંજાબી ફિલ્મ, હું પંજાબી ફિલ્મ્સનો બહુ મોટો ફેન છું. હા, પંજાબી ફિલ્મ્સ હું બહુ જોઉં છું, અને એના કારણે કદાચ હું પંજાબી લેંગ્વેજ હવે સમજી પણ શકું છું, થોડી થોડી બોલી પણ શકું છું. હા, તો પંજાબી ફિલ્મમાં જે કેરી ઓન જટ્ટા સિરીઝની એક છે, ત્રીજો પાર્ટ હમણાં રિલીઝ થયો છે, તો એ ફિલ્મ્સને ત્યાંની ઓડિયન્સ છે એ લોકોનો સપોર્ટ એવો રહ્યો કે ઘણા વર્ષોથી એ કોન્સ્ટન્ટ એમને સપોર્ટ કરતા રહ્યા એમની લેંગ્વેજ ફિલ્મ્સને, એના લીધે કદાચ આજે આ લોકો તેલુગુમાં તમે જુઓ છો તો બાહુબલીને બધી કયા લાઈક આપણે કદાચ આપણું માઇન્ડ બ્લોઈંગ હોય છે કે લોકોનું જે પણ બજેટ પણ કદાચ સાઈડમાં મૂકી દે, પણ એ લોકોનું એક્ઝિક્યુશન જે લેવલનું હોય છે, જસ્ટ બિકોઝ કે એમની ઓડિયન્સ, એમની જે પબ્લિક છે એમને એટલો બધો સપોર્ટ અત્યાર સુધી કર્યો, ત્યારે એ લોકો આ લેવલ સુધી પહોંચી શકે કે આવું કંઈક ઇમેજિન કરી શકે કે આપણે ગમે તે એક્સ અમાઉન્ટ ઓફ બજેટ જાય છે તો પણ કે વી વિલ બી એબલ ટુ રિકવર ફ્રોમ અવર ઓડિયન્સ. અને હવે આજે તો તમે છો, હું છું, કે વોટ એવર ગમે તે લોકો જ્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સના આ બધા જ એટલા મોટા ફેન છે કે આજે બધી ફિલ્મો પુષ્પા અને બધી જ અહીંયા રિલીઝ થાય છે, અને વિથ કે લાર્જ સ્કેલ પર રિલીઝ થાય છે. હનુમાન જે ફિલ્મ આવી એ કદાચ જે તે હાર્ડકોર તેલુગુ, આઈ મીન તેલુગુ બેઝિક તેલુગુ લેંગ્વેજમાં બનેલી ફિલ્મ છે, પછી એને બીજી લેંગ્વેજમાં ડબ કરવામાં આવી, તો તેલુગુમાં એ આઈ ગેસ જો કદાચ હું ખોટો રહું તો એની અરાઉન્ડ 250 કે 350ની આસપાસ એટલી સ્ક્રીન તેલુગુ લેંગ્વેજમાં રિલીઝ થઈ, અને સેમ ડે 12th જાન્યુઆરીના એ ફિલ્મ હિન્દીમાં અરાઉન્ડ 1800 સ્ક્રીનમાં રિલીઝ થઈ છે, એ બી ડબ વર્ઝન. ક્યારે? જ્યારે એમની ઓડિયન્સ એમને થ્રુઆઉટ અત્યાર સુધી સપોર્ટ કર્યો,
ત્યારે આપણી બધાને નોટિસમાં આવી ત્યાંની ફિલ્મો, અને એ જ્યારે નોટિસમાં આવી ત્યારે એ બધો જે ફાયદો છે હવે જે બધી ફિલ્મ બની રહી છે એમને થઈ રહ્યો છે. તો આપણે ગુજરાતી તરીકે એટલીસ્ટ આઈ ટોટલી એગ્રી, અને આઈ રિયલી એપ્રિશિએટ કે જ્યારે આપણે એકવાર સાથે પ્રમોશનમાં હતા અને મેં જોયું કે તમે એક હતા આપણા કોઈ લોકલ પબ્લિક જ હતી, એમણે એવું કીધું કે હા હું જોઉં છું ગુજરાતી મૂવી, તો તમે એવું કીધું કે હા કયું જોયા, તેમણે કીધું કે સમંદર. સો બેઝિકલી તમે એવું ના ખાલી ફોકસ કર્યું કે હા મારી જ ફિલ્મ જોવા આવજો, બટ જે ચાલે છે અત્યારે એ બી જોવા જજો. સો એ મહત્વનું છે ના, એટલે એ જ છે, કારણ કે આમાં એવું નથી કે આમાં ખાલી મારી જ ફિલ્મ ચાલવી જોઈએ કે ખાલી અમારી જે આવે છે એવું નથી, ઓવરઓલ ગુજરાતી ફિલ્મ્સ ચાલવી જોઈએ, કારણ કે તો બધા, જેમ હું ફર્સ્ટ ન્યૂ કમર છું તો એ રીતે બીજા ઘણા બધા મારા જેવા હશે કે આપણા જેવા નવા ગ્રુપ જે ઇમર્જ થઈ રહ્યા હશે, ઘણા બધા હશે જેમને ફિલ્મ્સ બનાવી હશે. તો જ્યારે આ બધી ફિલ્મ્સ ચાલશે તો એમને પણ કોન્ફિડન્સ આવશે, પ્લસ જે પણ પ્રોડ્યુસર જે લોકો સાથે એસોસિએટ થવા માંગતા હશે એમને પણ કોન્ફિડન્સ આવશે કે ના હવે ફિલ્મ એટલો બિઝનેસ કરી લે છે, તો વી કેન ઇન્વેસ્ટ ઇન ધીસ સ્ટોરીઝ પર્ટિક્યુલર. તો એના માટે થઈને અમે એક આ કેમ્પેન ચાલુ કર્યું છે, જે કદાચ હું ઓડિયન્સને પણ કહેવા માંગુ છું. એ કેમ્પેન છે ગર્વથી ગુજરાતી, આઈ સપોર્ટ ગુજરાતી ફિલ્મ્સ. તો એમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ કે મેક્સિમમ લોકો જોડાય, અને આપણે એઝ અ કમ્યુનિટી, એઝ અ ગુજરાતી કમ્યુનિટી જ્યાં પણ છે, લાઈક ઓલ ઓવર વર્લ્ડમાં હવે તો છે, તો જ્યાં પણ છે ત્યાં આપણે બધા જ ભેગા થઈને એક આપણી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એને ઉપર લાવવાનો એક પ્રયત્ન અમે ઇનિશિએટ કર્યો છે. રાઈટ. અને અમે ઈચ્છીએ છીએ કે વધારેથી વધારે લોકો એમાં જોડાય. ચોક્કસ. પુરુષભાઈ, આ તમારો ડેબ્યુ હતું શો પર. યસ, શો પર બીજી 18 સ્ક્રિપ્ટ માટે તમને અત્યારથી ઇન્વિટેશન છે ટીમ તરફથી. એની ટાઈમ. સો યસ, બહુ મજા આવી અને શીખવા પણ મળ્યું, ઘણી બધી વસ્તુઓ અલગ અલગ જાણવા મળી, અને તમારા વિચારોની કેટલી ડેપ્થ છે એનો બી મને આજે બીજી વાર અનુભવ થયો. એકવાર આપણે ઓફલાઈન વાત કરી હતી ત્યારે. Thank you so much. Yes, thank you Purushbhai. Thank you so much. Thank you so much. Same here. Thank you so much. Thank you. Hi everyone. So if you like this content, please like, share and subscribe to our channel, because that will help us to curate more such wonderful content for you.